आपकी अदालत में भारतना विदेश मंत्री डॉक्टर एस जयशंकर पर आरोप છે કે તેઓ રાજનીતિમાં મિસફિટ છે। ડોક્ટર જયશંકર, મેં તમારું આખું બેકગ્રાઉન્ડ જોયું, જીવનભર ડિપ્લોમેટ રહ્યા, જે પરિવારથી તમે આવો છો, તમારા પિતા એ પણ ઇન્ટરનેશનલ ફેમના લોકો હતા, તમારા પરિવારમાં બધા આંતરરાષ્ટ્રીય છે, તો પછી રાજનીતિમાં કેવી રીતે આવી ગયા? મેં 41 વર્ષ પછી મેં ફોરેન સર્વિસથી રિટાયરમેન્ટ લીધું। એના પછી હું કોર્પોરેટ સેક્ટરમાં ગયો। હું એ સમયે ટાટા ગ્રુપ સાથે કામ કરી રહ્યો હતો। ત્યારે સારી પોઝિશન હતી મારી, સારી નોકરી હતી મારી, આરામની નોકરી હતી। પછી અચાનક એક દિવસ ચૂંટણી પછી 19મી ચૂંટણી પછી મને કહેવામાં આવ્યું કે તમે પ્રધાનમંત્રીને આવીને મળો, અને એમનું કહેવું હતું કે તમે કેબિનેટને જોઈન્ટ કરો। ત્યાં સુધી મારા મનમાં એક સેકન્ડ માટે મારા મનમાં નહીં હતું કે હું પોલિટિક્સમાં જાઉં। મારા પરિવારમાં કોઈ પોલિટિક્સમાં નથી। કોઈ પણ ના શકે ને, તમારા ત્રણેય બાળકો દેશની બહાર છે, તમારી વાઈફ પણ જાપાની છે, પણ એ ઇન્ડિયન નેશનલ છે। જે નોન પોલિટિકલ લોકો જે હોય છે એમના મનમાં ક્યારેક ક્યારેક એ આવે છે કે ભાઈ દેશની પ્રગતિ થવી જોઈએ, જો અહીંયા હું કંઈક કોન્ટ્રીબ્યુટ કરી શકું તો સારું થશે। તો જે રીતે પીએમએ કહ્યું તો મને લાગ્યું કે મારે એમના હાથ મજબૂત કરવા માટે જે કોર્પોરેટ નોકરી જે છે એ છોડીને રાજનીતિમાં આવવું જોઈએ। પણ જ્યારે હું મંત્રી બન્યો તો એ સમયે હું કોઈ પોલિટિકલ પાર્ટીનો સભ્ય ન હતો, તો એ જે છે એના વિશે પણ મેં વિચાર્યું, મેં 1 મહિનો વિચાર્યું, અને પછી મેં તે નિર્ણય લીધો। કોઈને પોતાની સરકારમાં કેબિનેટ મિનિસ્ટર બનાવશે તો નિર્ણય હામાં જ હશે ને? નહીં, એ તો છે, આમાં વિચારવાનો સ્કોપ શું છે? નહીં, એવું છે કે જે પોલિટિકલ લોકો છે ને એમના માટે હા હશે। મારા જેવા વ્યક્તિ જેના મનમાં પોલિટિક્સ ન હતું, તમે જ્યાં પહોંચ્યા છો, પોલિટિકલ લોકોને ત્યાં પહોંચતા 50 વર્ષો લાગી જાય છે। નહીં, જુઓ, સાદડીઓ પાથરે છે, માઇક લગાડે છે, નહીં, જુઓ, ઘણા પાપડ વણે છે લોકો। નહીં, એવું છે, મારે માટે સરપ્રાઈઝ હતું। જો તમે કોઈ માણસને અચાનક પૂછી લો છો કે જે એને માટે સરપ્રાઈઝ છે, તો થોડો સમય લાગશે ને। તો પણ મેં જે કહ્યું હતું કે મારો જે પરિવાર જે છે એ જે એક પરિવાર છે એ એક ઇન્ટરનેશનલ છે, અને પણ આના પર હું 2 કમેન્ટ કહીશ કે જો આજે જે છે લગભગ 3 કરોડ આપણા નાગરિક અને ભારતીય મૂળના લોકો દેશની બહાર રહે છે, એમનું પણ દેશની પ્રગતિમાં ઘણું મોટું યોગદાન હોય છે। કે તમે જુઓ કે જ્યારે કોઈ સંકટનો સમય આવે છે, અને આવ્યો હતો જ્યારે આપણે ન્યુક્લિયર ટેસ્ટ કર્યો હતો, આપણી વિરુદ્ધ ફાઇનાન્શિયલ એક રીતે સેન્ક્શન લાગ્યા હતા, તો એ સમય અને આજે પણ તમે રેમિટન્સ જુઓ, જેટલું રેમિટન્સ દુનિયાથી ભારતમાં આવે છે, ફોરેન ઇન્વેસ્ટમેન્ટથી વધારે રેમિટન્સની સંખ્યા હોય છે। તો આ લોકો જે ભારતની બહાર કામ કરે છે, આ હું કહી શકું છું। જુઓ, હું 40 વર્ષમાં લગભગ હું 30 વર્ષ હું દેશની બહાર હતો। જ્યારે દેશની બહાર કોઈ માણસ હોય છે ને, દેશના વિશે વધારે વિચારે છે। અને મારા કેસમાં તો હું વિદેશ સેવામાં હતો, 4 જગ્યા પર હું રાજદૂત હતો, અને જ્યારે દેશની સેવામાં દેશના પ્રતિનિધિ હોય તો એ સમયે દેશ વિશે ગર્વ વધારે થાય છે। તો હું કહીશ કે જે અમે લોકો જે દેશને રિપ્રેઝન્ટ કરીએ છીએ, અમે જે છીએ તે સુપર નેશનલિસ્ટ હોઈએ છીએ, કારણ કે અમારે માટે નેશનલિઝમ જે છે આ કોઈ ભાષાનો મામલો નથી હોતો, અમારે માટે રોજનો મામલો હોય છે કે દેશનો જે ગર્વ અને જે જવાબદારી હોય છે એને અમે દરેક સમયે અમારી સાથે રાખીએ છીએ। તો એટલે જ જ્યારે મોદીજી વિદેશ જાય છે, તેઓ ઇન્ડિયન ડાયસ્પોરાના લોકોને એડ્રેસ કરે છે। પહેલી વાત, જ્યારે એ અમેરિકા ગયા તો એ સમયે એમની ઘણી મોટી મિટિંગ થઈ હતી પેલા મેડિસન સ્ક્વેરના ગાર્ડનમાં। તો અને એને એક રીતે મોડલ મિટિંગ બનાવવામાં આવી, અને પછી જ્યાં જાય છે ત્યાં હમણાં પણ એના સમાન કેટલીક મિટિંગ કરવાની કોશિશ કરે છે।
એમને લાગ્યું કે એ એ સમયે આમાં એક તો જે આપણો સમુદાય જે છે એમને એવું લાગવું જોઈએ કે ભારત જે છે, જે એમણે કહ્યું કે આપણો સંબંધ જે છે પાસપોર્ટનો સંબંધ નથી, આ લોહીનો સંબંધ છે, આ લોહીનો સંબંધ છે. અને એક રીતે એમણે આ ઇમોશનલ બોન્ડ બનાવ્યો. તો આ જે 3 કરોડ ભારતવાસી કે ભારતીય મૂળના જે લોકો છે કે એમને લાગે છે કે ભાઈ આ જે દેશ છે જે એમને ભૂલ્યો નથી, આજે પણ આપણા દેશમાં આપણી કિંમત છે, અમારો આદર સન્માન છે એ લોકો. તો આ હું કહીશ કે આ ઘણી સારી વાત છે. અને આપણા માટે જો તમે રાષ્ટ્રહિતના પરિપ્રેક્ષમાં જુઓ તો આપણા માટે ઘણી મોટી વાત. પણ હું જોઈ રહ્યો છું કે ધીમે ધીમે તમે રાજનીતિના ગુણ શીખી રહ્યા છો. તમે જોયું કે આજકાલ બજરંગબલીનો જમાનો છે, તો તમે પણ તમારી વાતોમાં બજરંગબલીને ડિપ્લોમેટ કહેવાનું શરૂ કરી દીધું. નહીં, એ તો એ રાજનીતિ નથી, એ તો મારો શરૂથી વિશ્વાસ છે કે જે આપણો ઇતિહાસ અને આપણી પરંપરાને સમજવામાં અને દુનિયાની સામે પ્રસ્તુત કરવામાં મારો દરેક સમયે ઇન્ટરેસ્ટ રહ્યો છે. જેમ કે કૂટનીતિના વિશે મેં તમને એક પુસ્તક લખ્યું છે જ્યાં મેં કે જે કૃષ્ણને જે છે એમનું મેં કૂટનીતિ સાથે સંબંધ શું હતો, એમનું યોગદાન શું હતું, મહાભારતમાં એમનું મહત્વ શું હતું. આ હવે જો દુનિયાની સામે રાખીએ તો ઘણા બધા એવા લોકો છે જેમને આનાથી ભગવાન કૃષ્ણ ડિપ્લોમેટ હતા અને હનુમાનજી એ પણ ડિપ્લોમેટ હતા. એ શ્રીલંકા ગયા. હવે એમને એક મિશન આપવામાં આવ્યું. મિશનથી વધારે એ કરી શક્યા, મા સીતાને શોધી પણ શક્યા, એમની સાથે કમ્યુનિકેટ પણ કર્યું, રાવણના શહેરને સળગાવી પણ ગયા તે. હવે આ ડિપ્લોમેસીની પૂંછડીમાં આગ લગાડીને લંકા સળગાવી દીધી. તો આ જે છે મને લાગે છે કે આપણે ઇકોનોમિક્સ પર ઘણો ભાર આપીએ છીએ, પોલિટિક્સ પર ભાર આપીએ છીએ, અને હવે આપવો જોઈએ, પણ ક્યારેક કલ્ચર પર કે આપણે જો આપણી સંસ્કૃતિ, આપણો વારસો, આપણી પરંપરા આપણે લોકો જો એની પ્રશંસા નહીં કરી શકો તો દુનિયા કેવી રીતે કરશે? મોદીજી ક્યારેય રજા નથી લેતા, તો એમની એનર્જીનું સિક્રેટ શું છે સર? જો એવું છે કે મોદીજીની એનર્જીનું સિક્રેટ તો હું નથી જાણતો. હું મારી જ એનર્જીનું સિક્રેટ જાણું છું કે જો હું એમની સાથે છું તો મારી એનર્જી આવી જાય છે.